Ay, chaval, tiene. Ay, નથી આવડતો. અમારા મિક્સ ભજીયા આવી ગયા છે. પેલા શૈલેષભાઈ ₹500 લઈને આવી 5 જણા આવી ગયા છે ઉનામાં અને જોવાના છે અલગ અલગ ટેસ્ટી અને મજેદાર સ્ટ્રીટ ફૂડની આઈટમ. એમાં અમે જોવાના છે શું અમને નાસ્તો અમે 5 જણા પેટ ભરીને કરી શકવાના છે કે નથી કરી શકવાના. આ ઇમ્પોસિબલ ને અમે પોસિબલ કરવાની ફૂલ ટ્રાય કરી છે અને છેલ્લે સુધી જોતા રહીને શું અમને ₹500 થઈ રહેશે કે તો અમારે વધારાના પૈસા નાખવા ઉમેરવા પડશે. તો આ જોઈએ શું તમે પણ ઓનલાઈન સેલિંગ કરીને તમારો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આજે જ કોન્ટેક્ટ કરો ફૂલ ફિલિક્સનો, જે તમને એમેઝોન અને ફ્લિપકાર્ટમાં તમારું એકાઉન્ટ સેલર તરીકે બનાવીને તેને ગ્રો કરવામાં અને તમારી પ્રોડક્ટ ઇન્ડિયાના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં મદદ કરશે. તો નંબર અને ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા આપેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી. તો જલ્દીથી ફોલો કરો અને ડીએમ કરો. તો મિત્રો અમે પહોંચી ગયા છે સુગતિની રેકડીએ, જે આ અમારી બીજી ફ્રેન્ચાઇઝી છે. પહેલી ફ્રેન્ચાઇઝી અમારે લાપીનોર પિઝા પાસે છે, તમે પણ ના જઈ શકો છો. ઠીક છે, અમે અમારો ઓર્ડર આપી દીધો છે, બનાવવાની તૈયારીમાં ફૂલ તૈયારીમાં છે. અમારા મંચુરિયન, ડ્રાય મંચુરિયન અને ચાઇનીઝ ભેળ ઓર્ડર કરી દીધી છે અને ભાઈ મસ્તીના સોસેસ મંચુરિયન પોતાની કઢાઈમાં નાખી રહ્યા છે, તેને હલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અમારી ડીશ તૈયાર. કેવું છે? बहुत बढ़िया, जोरदार, झकास. વિલેજ વાળા તો જો તો બરોબર છે. સ્વાદ તો સુગતિનો, તમે પણ આવી શકો છો. મંચુરિયન પણ મસ્ત છે. You will try. અમારા મિલનભાઈ સોસ નાખીને ખાઈ જાય અને મંચુરિયનની ગોટીને મસ્ત બધું ગ્રેવી બોલ્સ કહેવાય યાર. બોલ સોરી કટ એડિટર કટ કરીને જા. તો અમારી ચાઇનીઝ ભેળ આવી ગઈ છે. ચાઇનીઝ ભેળનો પહેલો બાઇટ આપણે હાર્દિકભાઈ લેશે. હાર્દિકભાઈ એક બાઇટ ચાખો પહેલાં ભેળની. પહેલાં હાર્દિકભાઈ પાસેથી રિએક્શન લઈએ કેવું લાગે છે. હાર્દિકભાઈ બહુ વાર લગાડે છે, રિએક્શન તો લાગે છે મોઢા ઉપરથી મસ્તીનું છે. હવે શૈલેષભાઈ તમારી વારી. ભૈયા આમ કે ભૈયા ભેળ જોરદાર. મિલનભાઈ આપણે મંચુરિયનના ગ્રેવીમાં જ છે. હજી મંચુરિયનની ગ્રેવીમાં જ હજી પડાઈ રહ્યા છે. મંચુરિયન રિએક્શન આપે મુજે તો याद करो એલિંગભાઈનો આપણે હવે બાઇટ લઈએ. કેવું છે આમાં મંચુરિયન ને ગ્રેવી ને નૂડલ્સ ને ભાત ને બધું નાખેલું છે. રાઈસ મીન્સ ભાત મીન્સ રાઈસ. આપણે જોયા મસ્ત છે. આમાં થોડુંક લીંબુની જરૂર છે અને થોડુંક તીખાશ જરૂરી છે. સ્પાઈસી તીખું જરૂરી છે, તો થોડુંક સ્પાઈસ નાખવાની જરૂર હતી આપણે. નો રસ્તો હવે we should go forward and then take right left. take right પાઠકના ભૈયા. શું વાત છે. તો અમે આવી ગયા છે અમારા ઉનાના મોટા ફેમસ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસની બાજુમાં પાઠકભાઈના ભજીયા ખાવા જો અહીંયા આપણે ફેમસ છે. તો જોઈએ અમે ઓર્ડર તો આપી દીધો છે. અમારા 500માંથી તો 160 તો વહી ગયા છે. હવે જોઈએ કેટલા વહી જાય છે. લેટ્સ ગો.
ત્રણસો વર્ષથી આવતા કાંઈ માયા જોયું મારા તો ઘણા વર્ષો થઈ ગયા મારા તો જૂનો નાતો છે અહીંથી અમે ચટણી ને બધું બહુ બધું બનાવી દે અમને પાઠક સાહેબ ને અમારા જૂના પોસ્ટમેન ને અમારા ગામના એટલે અમારા તો દિલનો નાતો છે એટલે અમારા અહીંયા સિવાય ઉદ્ધાર જ નથી ને અમારું મન થાય તો અમે અહીંયા આપકે પડીએ. ચટણી થોડીક ચાખીને બતાવો ને કેવી છે તમને? આના જેવી ચટણી ખાઈ ન મળે. ધીમે પાણી આપો. અમારા મિક્સ ભજીયા આવી ગયા છે તો અમારા હેલિંગભાઈ પહેલાં ડુંગળી સાથે લે છે તો મિલનભાઈ રિવ્યુ આપે છે. કોણ રિવ્યુ આપે? ફટફટ રિવ્યુ આપો. બહુ ગરમા અરે ગરમ તો હોય જ ને, હાથ દાદી જાય તારા. ના બધા ફૂક મારીને બધા કરી નાખો. મારો રિવ્યુ લઈ લે પેલા શૈલેષભાઈ નું લો. જબરદસ્ત કાંઈ ઘટે નહીં. જ્યારે પણ ભજીયા ખાવાનું મન થાય ફાટક કોઈને અહીં આવી જવાનું પોસ્ટ ઓફિસ ચોકે બહુ તમારે રાહ જોવા. It's too hot, man. થોડુંક આપણે ગુજરાતીમાં નાખીએ તો વધારે સારું પડે ઓડિયન્સને. અંગ્રેજી હારા ને અમુક હારા. થોડુંક વધારે ગરમ છે હેલિંગભાઈ આજમાં. પછી જોઈએ છે તો એકદમ દહમાંથી આપણે કરીએ ને તો હો આપીએ છીએ આપણે. શું વાત છે, દહમાંથી હો આપીએ કે એમ છે. ભજીયા તો મસ્તીના છે, બધા મિક્સમાં બનાવ્યા છે ને ચટણી પણ એક લાજવાબ છે. હવે તમારે જો આવવું હોય તો તમે પોસ્ટ ઓફિસની બાજુમાં છે. આપણે 5 થી 6 ની આજુબાજુનો ટાઈમ છે. આ ભજીયા ખતમ થઈ જાય મગર તમે ના આવે તો. પાઠક સાહેબના ભજીયા ખાઈને અમે પહોંચી ગયા છે રિંકુભાઈની દુકાને પાણીપુરી ખાવા. પાણીપુરી તો અમારે જેમ 5 જણા હતા એમ એક એમાં સ્પેશિયલ અમારે મિલનભાઈની ડીશ એટલે રગડાવાળી ડીશ. તો અમે રિવ્યૂ આપી દઈએ. મિલનભાઈ રગડાવાળી પૂરી મગાવી છે, શું કહેવા માંગો છો? પહેલેથી રગડાવાળો જ રહો. અમારા માવાવાળી મીન્સ વટાણા અને બટેકા. રલિંગભાઈ હવે અમે પહોંચી ગયા છીએ અમારા લાસ્ટ ડેસ્ટિનેશન એટલે માતૃકૃપા સોડા શોપમાં, જ્યાં અમે અમારે 4 ભાઈબંધ અને હું એટલે 5 જણા. હવે બોલ પાછું પહેલેથી થોડુંક ગરમા ગરમ ઉનાળાનું ખાઈ તો કાઢી જરૂરી છે. તો હવે આપણે લીંબુ સોડાનો આનંદ માણશું. મસાલા લીંબુ સોડા. બીજું કંઈ પીવાનું થતું જ નહીં. સ્પેશિયલ આગળ બનાવે જોયા કરજો, તમે ખાલી જોયા કરજો. ભડકો હો ભાઈ. ચાર કોણ કીધી? માતૃકૃપામાં 5 બનાવવા નથી. બનાવી દે ભાઈ, બનાવી દે. પકડી રાખો ભાઈ, પકડી રાખો મિલન, પકડી રાખ ભાઈ. આદા લે આદા. તમારે આ જોયા તમે કેટલો ફૂલ ગયા 10માંથી 100. મિલન હાર્દિકભાઈ નાકોડામાંથી આહુડા આવી ગયા. કાયકોમાંથી નાકોડા અપ લેવલ સોડા ભાઈ એક નંબર, કાંઈ ઘટે જ નહીં. અમારો 500 રૂપિયાનો ચેલેન્જ અહીંયા પૂરો થાય છે. અમારા 500 રૂપિયા પૂરા ખતમ થઈ ગયા. આપણે 24 કલાકનું કીધું હતું પણ આપણે પહેલાં 2 કલાક બાદ મુંબઈ પર દીધા હાવ. પહેલાં 2 કલાકમાં જો બાકી આવું. હજી આ ઉમળો છે પણ હવે કોઈ સ્પોન્સર મળે તો આપણે હજી થોડાક મોટું થોડુંક બજેટ લઈને આવું છું. હજી તો ઊણો દે ભાઈ. બે ત્રણ હોય તો થઈ 500. હવે આ તો ધરાય એમ જ ને. જીતુભાઈ સોડા પીવે છે અને ફૂલ રિવ્યુ એક નંબર આપવાના છે સ્પેશિયલ લીંબુ સોડા. તો તમે હાલી શકો. જીતુ એક દી ઓલી પીવા આવે આપણે નાની ઓલી ને નાખીને આવતા. આપણે એકવાર પીધી હતી ખબર છે હું કીધું હતું ને? ફૂલઝાર હા ઘોઘરો પી ગયા ઈ તો. એક દી રમ પીવા આવીએ. હે
હાથમાં ગલાસ ગલાસ થોડી નાખીને પી દો થોડીક નાખી દે બધી નાખ દેતો નહીં થોડીક તો કેમ નાખી આગે નાખી દે એમાં એ એલા તું પછી મૂકજે તું પછી મૂકજે લાય તું પછી મૂકજે આમ ફેરવી નાખો હેડી લાવો નાખી દો આ પીએ છે આમ ફેરવી નાખો આમ ફેરવીને ગોળ ફેરવીને આખી તાકી એ ગોળ ફેરવી નાખે તો નાખ ફેરવો આઈ ચાવા હતી લે એટલે થોડું નાખી આઈ એક કરે તો જ મજા પીવાની હે તારો હતો દૂસરા ચેલેન્જ दूसरा चैनल उसमें भी बाहर आ गया कोई भी ऐसा नहीं पिया कि ગુજરાતી આપણે હાલ તો ગુજરાતી પીવા છે ના આપણે ગુજરાતીમાં હાલ છે એવું લઈ લે તાકી ફોલો કરતો પૈસા દેવાના બારે નો પડે ઘૂંટડો એમને નક્કી કર્યું હતું કે આ ભાઈ બારે જાવીને અમે એક પાસે પી જાય પણ હવે એ બે ચેલેન્જ નથી પૂરો કર્યો બેની ઢોળાઈ ગઈ છે એટલે હવે આ બેને પૈસા દેવાના થશે શૈલેષભાઈ પી જાય ને તો આપણે મિલન પૈસા આપી દે હાલો હા અને નો પીવે ને એટલે